કુલ 30 મિનિટના 4 ચરણો છે. પહેલા ચરણમાં 10 મિનિટ, બીજા ચરણમાં 2 મિનિટ, ત્રીજામાં 8 અને ચોથામાં 10. શરીર તત્તર, આંખો બંધ. પહેલું ચરણ ભાવ પ્રાણાયામ. ધીરે 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 શ્વાસ લો, ધીરે 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 શ્વાસ છોડો. ડીપ બ્રીધિંગ. અત્યારે આપણે અધૂરા શ્વાસે જીવી રહ્યા છીએ. પૂર્ણ શ્વાસ લો, ફેફસાને પૂરા ઓક્સિજનથી ભરી દો. ફરી ફેફસાને પૂરેપૂરા ખાલી કરી નાખો. ધીમે 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 શ્વાસ લો, ફેફસા પૂરા ભરાઈ જાય. ધીમે 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 શ્વાસ છોડો. દ્રવ્ય પ્રાણાયામમાં માત્ર શ્વાસ લેવાની અને મૂકવાની વાત આવે. આપણી પરંપરામાં ભાવ પ્રાણાયામ છે. એટલે શ્વાસ લેતી વખતે અહીંયા તીર્થના આ પરિસરમાં જે પ્રસંગ રસના આંદોલનો વહી રહ્યા છે એને આપણે ઝીલવા છે અને એને અંદર લઈ જવા છે. શ્વાસ લો છો ત્યારે સમભાવના એ આંદોલનો તમારી ભીતર જાય છે. શ્વાસ બહાર કાઢો છો ત્યારે તમારી અંદર રહેલ ક્રોધના સંસ્કારો બહાર નીકળે છે. ન ઊંઘ આવે, ન વિચારો આવે. પૂર્ણ જાગૃતિ. ઊંઘ આવે તો આંખ 2 સેકન્ડ માટે ખુલ્લી કરી પટપટાવી પાછી બંધ કરી. વિચાર આવે તો 2 ઊંડા શ્વાસ લઈ જોશથી એમને બહાર કાઢો, વિચાર ભાગી જશે. ભાવ પ્રાણાયામ. શરૂઆતમાં શ્વાસ ધીરે 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 લેવાની પ્રેક્ટિસ કરો છો, ધીરે 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 છોડવાની પ્રેક્ટિસ કરો. એ પ્રેક્ટિસ થઈ જાય એટલે સહજ રીતે શ્વાસ છોડાયા કરાશે, શ્વાસ આવ્યા કરશે. એટલે હવે શ્વાસ નીકળ્યા કરે છે, શ્વાસ અંદર પેસ્યા કરે છે. તમે માત્ર એ પ્રક્રિયાના દ્રષ્ટા છો. શ્વાસ રિધમિકલી જ્યારે થાય છે ત્યારે મન પણ શાંત બને છે. મનને અને શ્વાસને પરસ્પર ગાઢ સંબંધ છે. શ્વાસ ઝડપથી ચાલશે તો વિચારો, ક્રોધ વગેરેના આવેગો પણ ઝડપથી ચાલશે. શ્વાસ જેમ 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 ધીરો પડશે તેમ વિચારો ધીરા પડશે.
ધ્યાનાભ્યાસ, માત્ર જાગૃતિ. અત્યાર સુધી મન ક્યારે પણ શાંત બેઠું નથી. યા તો એ તમને ભૂતકાળમાં લઈ ગયું, યા તો ભવિષ્યમાં લઈ જાય છે. અત્યારે આપણે એને શુદ્ધ વર્તમાનમાં મૂકી દીધું છે. ન ભૂતકાળનો વિચાર, ન ભવિષ્યનો વિચાર. વર્તમાનમાં માત્ર સ્થિર થઈ ગયું છે. મન ફ્રી જ થઈ ગયું, વિચારો પણ ફ્રી જ થઈ ગયા. માત્ર 5 મિનિટ એકદમ સજગતા, હોશ. તમે એકદમ આ 10 મિનિટની પ્રક્રિયા દ્વારા એનર્જીથી ભરાયેલી તમારી જાતને અનુભવી શકશો. કારણ કે આખા તીર્થ પરિસરમાં જે આંદોલનો છે એને તમે અત્યારે લઈ રહ્યા છો. આમ આપણે આવતા, તીર્થના પરિસરને જોતા, પ્રભુનું દર્શન કરતા અને પાછા ફરી જતા. તીર્થના આંદોલનોને ક્યારે આપણે ભીતર લીધા નથી. આજે આપણે આ પરમ પાવન તીર્થના સૂક્ષ્મ આંદોલનોને આપણી ભીતર લઈ જઈ રહ્યા છીએ. દરેક તીર્થને એક વાતાવરણ હોય છે, એટમોસ્ફિયર હોય છે, અને એ એટમોસ્ફિયરમાં જવા માટે જ આપણે તીર્થની યાત્રા કરીએ છીએ. પણ અત્યાર સુધી યાત્રા થઈ, પ્રવાસ થયો, એ એટમોસ્ફિયરમાં પ્રવેશ ન મળ્યો. આજે આપણે એ એટમોસ્ફિયરમાં પ્રવેશ કર્યો. માત્ર 4 મિનિટ ભાવ પ્રાણાયામ. પહેલું ચરણ. આજે સાધના ઘૂંટાવું છું એ જ રીતે તમારે કરવાની છે. એ જ રીતે 30 મિનિટની અંદર 4 ચરણો પૂરા થાય અને એ સાધના દિવસમાં 2 વાર 4 વાર તમે ઘૂંટી શકો એવું કરવું છે. કારણ કે આમાં અભ્યાસ સઘન નહીં હોય તો કંઈ પ્રાપ્ત નહીં થાય. એકાદ વખત આ કરી લીધું એનાથી કામ પૂરું થવાનું નથી. દિવસમાં 5 વાર 7 વાર જેટલો વખત સમય મળે આને ઘૂંટવાનું છે. તીર્થના પરિસરમાં રહેલા મજાના પ્રસંગ રસના આંદોલનો તમારી ભીતર જઈ રહ્યા છે. તમારી અંદર રહેલ ક્રોધના આંદોલનો ઉત્સર્જિત થઈ રહ્યા છે. ધીમે 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 શ્વાસ, ડીપ બ્રીથિંગ. શ્વાસની સાયકલ પૂરી રચાવી જોઈએ. અત્યારે આપણે અધૂરા શ્વાસે જીવી રહ્યા છીએ અને અધૂરા શ્વાસને કારણે હૃદય રોગો અને બીજી ઘણી બધી તકલીફો થાય. પૂર્ણ શ્વાસની જો એક પ્રેક્ટિસ પડી જાય તો આધ્યાત્મિક વિકાસ યાત્રામાં તો એ સરસ છે, સ્વાસ્થ્ય માટે પણ એ બહુ સરસ છે. ભસ્ત્રિકા વગેરે પ્રાણાયામો દ્વારા હૃદયની લોહીની નળીઓમાં રહેલા બ્લોકેજને પણ દૂર કરી શકાય છે. માત્ર 2 મિનિટ ઉપયોગ સઘન. શ્વાસ ધીરે 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 લેવાઈ રહ્યો છે, ધીરે 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 છોડાઈ રહ્યો છે.
વિચારો લગભગ શૂન્ય બની ગયા છે. એટલે ધ્યાનાભ્યાસ માટેનું એક પ્લેટફોર્મ રચવા માંડ્યું છે. જ્યાં સુધી મન સ્થિર ન હોય ત્યાં સુધી કોઈ પણ આપણી સાધના સફળ થતી નથી. વિનય મારા સાહેબે શાંત સુધારસમાં કહ્યું, પુણ્ય પ્રકાશના સ્તવરમાં કહ્યું, જબ લગ નહીં આવે મન ઠામ, તબ લગ કષ્ટ ક્રિયા સવી નિષ્ફળ, જીવ ગગને ચિત્રામ. મન સ્થિર ન થાય ત્યાં સુધી આપણી સાધના સફળ નહીં બની શકે. ઉદાહરણ આપે છે, જીવ ગગને ચિત્રામ. કુશળ પેન્ટર હોય, બ્રશ લઈને, રંગના ડબલા લઈને આકાશને રંગમાં મંડી પડે તો શું થાય? આકાશ રંગી શકાય ને. એમ મન અસ્થિર હોય તો સાધના કરી શકાય. તો શ્વાસોશ્વાસની આ ભાવ પ્રાણાયામની પ્રક્રિયા દ્વારા આપણે આપણા મનને થોડુંક સ્થિર બનાવ્યું. હવે આપણે બીજું ચરણ લઈએ છીએ, ભાવ પ્રાણાયામ. પછીનું ભાષ્ય જાપ. તિથૈરામે પશ્યન્તુ, 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 તિથૈરામે પશ્યન્તુ. બીજું ચરણ હતું ભાષ્ય જાપનું. હવે ત્રીજું ચરણ છે માનસ જાપ. તિથૈરામે પશ્યન્તુ પદનો જ મનની અંદર જાપ કરો. એકમાત્ર પદ તિથૈરામે પશ્યન્તુ. તમારું મન સંપૂર્ણતયા એ પદમાં ઓગળી જવું જોઈએ. ધ્યાનાભ્યાસમાં જવા માટે જપ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માધ્યમ છે. આ જપને ઘૂંટીને આપણે ધ્યાનાભ્યાસમાં જઈશું. ગણધર ભગવંતે આપેલું આ પદ છે, તિથૈરામે પશ્યન્તુ. અનંત તીર્થંકર ભગવંતોનો પ્રસાદ મારા ઉપર ઉતરો. પ્રસાદ તો ઉતરતો જ આવેલો હતો. એવી એક ક્ષણ નહોતી, એવું એક ક્ષણાર્ધ નહોતું કે પ્રભુની કૃપા ન વરસતી, પણ એને ઝીલવાની સજ્જતા આપણી નહોતી. આ એકાગ્રતા એ પ્રભુના પ્રસાદને ઝીલવાની સજ્જતા છે.
એકદમ એકાગ્ર થઈ જાઓ. દુનિયામાં કોઈ ઘટના અત્યારે તમારી સામે નથી. તમારી સામે એક જ ઘટના છે, તિથ્ય રામે પશ્યંતુ, અને એ ઘટનામાં તમારે પ્રવેશી જવાનું છે. આ માનસ જાપ એ સાધન એકાગ્રતા છે. ત્રિભુવનમાં ફરનારું આપણું મન એક જગ્યાએ સ્થિર થાય. અઘરું કામ છે. નાના બાળકને એક જગ્યાએ બેસાડી રાખવું જેટલું અઘરું છે, એનાથી પણ વધુ અઘરું કામ મનને એક જગ્યાએ મૂકી રાખવું એ છે. તમે જોઈ રહ્યા છો, આંખો બંધ છે, ઊંઘ આવી જાય છે, વિચારો આવે છે. કારણ શું? કારણ એકાગ્રતા આપણા માટે હજુ સુધી સિદ્ધ બની શકી નથી. એટલે અહીંયા આપણે આ ચરણે સાધન એકાગ્રતા પ્રાપ્ત કરી રહ્યા છીએ. તિથ્ય રામે પશ્યંતુ પદમાં તમારું મન એકદમ સ્થિર થઈ જવું જોઈએ. માત્ર 5 મિનિટ એકદમ સ્થિર થઈ જાઓ. શરીર ટટ્ટાર, આંખો બંધ, ન વિચાર ન ઊંઘ, માત્ર જાગૃતિ. મનને એક આલંબન પકડાવી દો. તિથ્ય રામે પશ્યંતુ. મન એ આલંબનની આગળ પાછળ જ એને કેન્દ્રમાં રાખીને જ ઘૂમ્યા કરે, એની બહાર એ જાય નહીં. ત્રીજું ચરણ માનસ જાપનું જેટલું સારું ઘૂંટાશે એટલું જ ચોથું ચરણ સારું થશે. કારણ ત્રીજા ચરણમાં તો આલંબન પણ છે પદનું. શરૂઆતમાં શ્વાસનું આલંબન હતું, હવે પદનું આલંબન આવ્યું. ચોથા ચરણે પદનું આલંબન પણ નીકળી જવાનું છે. કારણ કે પદ શબ્દ એ પણ પર છે. જેમ વિચાર પર છે, એમ શબ્દ પણ પર છે. માત્ર તમે તમારી ભીતર જાઓ અને જે અનુભૂતિ થાય એ જ તમારી પોતીકી વસ્તુ છે. શબ્દ પણ પર, વિચાર પણ પર, માત્ર તમારો અનુભવ એ જ સ્વ. હું જોઈ રહ્યો છું તમને તકલીફ પડી રહી છે, પણ આજે જો 2-4-5 વાર આ આખી પ્રક્રિયા તમે ફરીથી કરશો તો આવતીકાલે એકદમ સરળ બની જશે આ પ્રક્રિયા. માત્ર 2.5 મિનિટ માનસ જાપ.
મનને સતત કુદાકૂદ કરવાની ટેવ પડેલી છે અને એટલે જ અત્યારે શાંત ત્યારે બેસાડી રાખીએ છીએ એટલે એને તકલીફ થાય છે. પણ શરૂઆતમાં જ તકલીફ લાગશે, પછી ધીરે 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 સરળ બની જશે. ઇવન કોઈ પણ આસનમાં તમે બેસો ને તો શરૂઆતમાં અનકન્વિનિયન્ટ લાગે છે, પછી એટલું બધું સરસ બની જાય કે એ આસન સિવાય બેસવાનું તમને ફાવે પણ નહીં. આ એક એવી પ્રોસેસ છે કે ક્યારે પણ રાગદ્વેષનો હુમલો તમારા ઉપર થઈ જાય ત્યારે તમે આંખ બંધ કરી તિથ્યરામે પશ્યંતુ પદમાં પહોંચી જાઓ એટલે ન રાગ હોય, ન દ્વેષ હોય, ન અહંકાર. છેલ્લી 1 મિનિટ સઘન ઉપયોગ. માનસ ચાપ તિથ્યરામે પશ્યંતુ. એક જ ઘટના તમારી સામે છે. અને હવે ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. ધ્યાન એટલે અનુભવ. આપણી ભીતર જે સમભાવનું ઝરણું વહી રહ્યું છે એનો આપણે અનુભવ કરવો છે. મન પરમાં હતું એને આપણે પદમાં લાવ્યા. હવે પદમાંથી એ મનને કાઢીને આપણે આપણા સમભાવની અંદર જમોડવું છે. સમભાવનું ઝરણું તમારી ભીતર સતત ચાલી રહ્યું છે. ઉપયોગ પરમાં હતો માટે તમને એનો ખ્યાલ નહોતો આવતો. હવે તમે ઉપયોગને કેન્દ્રિત કરીને સમભાવમાં ડૂબી શકો. પિસ્તાલીસ ડિગ્રી ગરમીમાં કોઈ માણસ એસી રૂમમાં બેઠેલો હોય, બારી બારણા બધા બંધ હોય, એસી ઓન થયેલું નથી, પેલો માણસ પરસેવો રેબઝેબ થઈ જશે. એ હાલત અત્યારે આપણી છે કે આપણે એક બટન દબાવીને રૂમને આખો ઠંડોગાર ચિલ્ડ કરી શકીએ છીએ, પણ એ આપણે કર્યું નથી માટે આપણે ગરમીમાં બેહદ પરેશાન થઈએ છીએ. અત્યારે આપણે રાગમાં, દ્વેષમાં, એ બધી અગ્નિની અંદર જ્વાળામાં આપણે સળગી રહ્યા છીએ. આ હવે આપણે એસીનું બટન હાથમાં લીધું અને અંદરના એસીને ચાલુ કર્યું. તમારી ભીતર એક દિવ્ય શાંતિ છે, અપાર્થિવ શાંતિ. ઘોંઘાટ બધો જ બહાર છે. વિકલ્પોને કારણે ઘોંઘાટ થતો હતો એ બહાર છે. તમારી અંદર માત્ર 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 શાંતિ છે. મન એકાગ્ર નહોતું થતું, મન વિચારોમાં થઈને પરમાં જતું હતું માટે આનો ખ્યાલ નહોતો આવતો. હવે મનને તમે
પરમાંથી ખેંચી લીધું છે, તો હવે એ મન દ્વારા, એ ઉપયોગ દ્વારા, એ ચેતના દ્વારા તમે તમારી ભીતર રહેલ સમભાવનો અનુભવ કરી શકશો. માત્ર 4 મિનિટ એકદમ ઉપયોગ સઘન. તમે શાંત છો, પ્રશાંત છો, ઉપશાંત છો. તમારી ભીતર માત્ર અને માત્ર શાંતિ છે. એ શાંતિનો અનુભવ તમે અત્યારે કરી રહ્યા છો. શરીર ટટ્ટાર, આંખો બંધ. ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. તમારી અંદર રહેલ શાંતિનો અનુભવ કરો. માત્ર 2.5 મિનિટ. છેલ્લી 1 મિનિટ તમારી અંદર રહેલ શાંતિનો અનુભવ કરો. આંખો ખોલી શકો છો. તિથયરામે પશ્યન્તુ, તિથયરામે પશ્યન્તુ, તિથયરામે પશ્યન્તુ.